ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો આજે અમે મહાદેવનો આદ્ય નક્ષત્ર છે, તો સુખડી બનાવવી પડે તો બનાવીએ છીએ. બટાટાનું શાક થઈ ગયું છે, રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે સુખડી બનાવવાની તૈયારી કરીએ છીએ. ઇન્ડિયાના દેશી ઘીથી સુખડી બનાવીએ છીએ. સૌ પ્રથમ અમે ગેસ તો શરૂ કરો બેન, ડાયરેક્ટ ગોળ બતાવો છો. ગેસ શરૂ કરીશું. ગોળ નાખી દીધો, આમાં હવે ઘી નાખી દઈશું. પણ ઘી જામ થઈ ગયું છે. જો આ બોટલમાં ઘી છે, જામ થઈ ગયું છે. સ્ટ્રગલ યાર, આ કોઈ દી મારે તો ખુલ્લો જ નહીં નથી તો દિયા દે નહીં ખુલતું. પાર્થે બંધ કર્યું હોય તો કોઈ દી ન ખુલે. તો પાર્થે જ બંધ કર્યું છે આ વખતે. બહુ ટ્રાય કરી પણ બોટલ ના ખોલી. તમારા હાથ જવો એકદમ લાલ લાલ ચટાક જેવો થઈ ગયો છે. જેવો મગોના હાથે જેવો, પણ ના ખોલી. એટલે હવે અમે એવું ડિસાઈડ કર્યું છે કે જે અમે કાઢી રાખેલું હોય ને બહાર ઘી, એમાંથી અમે બનાવશું સુખડી અને મહાદેવને ધરશું. તો ગોળ મુકાઈ ગયો છે, હવે એમાં ઘી નાખીશું. જો બાળકો મિત્રો, ઘી ઇન્ડિયન ઘી. અમારો ગેસ થોડો ગંદો તમને એટલે લાગશે કારણ કે એ કાળું કાળું જાતું નથી, એ બાય ડિફોલ્ટ છે. એટલે એની કમેન્ટ ના કરતા કે તમે બહુ ગંદા છો. એ લોઢું છે ને, અને અમે તાર ના ઘસી શકીએ. તાર ઘસીએ ને જો કચડકો કચરકો કસકડો થોડું કહેવાય યાર. ઘસરકો તો ઓલું આવે, ઘસેડું શું કહેવાય? લીટો કસોટો તો ના જ કહેવાય. કસાટા તો આવે ખાવાના. ગુજરાતી ભૂલાઈ ગયું. એવું જ લાગે છે. પરદેશ આવ્યા એમાં ગુજરાતી લીટો પડી જાય ને, એની અંદર તારનો લીટો પડે ને, તો પછી અમને ડિપોઝિટમાંથી પૈસા કાપી નાખે. એટલે અમારે બહુ ધ્યાન રાખવું પડે. એટલે જેમ હોય અમે એમ રહેવા દઈએ, બહુ ચાળા ના કરીએ. હવે સુખડીના અમે એટલે હું પકડી રાખું. જોયું મારામાં શેક પડો તો છે, મને ગરમ ના લાગે. હું પકડું ને તોય. જ્યારે હું ઇન્ડિયા હતી ને ત્યારે મારથી રોટલીમાં ઘી ન લગાવાતું. ઘી લગાવો ને તમારે હાથ કરવા પડે, રેડ થઈ જાય, એવું થાય. મને બહુ ગરમ લાગે. પણ અહીંયા જો ગેસ શરૂ તો હું આ પકડી શકું છું. જો તમે મારી શું કહેવાય, આત્મકથા નહીં, મારી સ્ટ્રેન્થ જોવો તમે. અહીંયા આવીને કેટલી થઈ ગઈ છે. સંગીતાબેનનું ઘી નથી ઓગળતું. સંગીતાબેન, તમે સમઢિયાળાથી અહીંયા આવી શકો છો. હમણાં નો આવતા, હમણાં તંગી છે. હમણાં નો આવતા ને બહુ ઠંડી છે. ગોળ નથી ભાંગતો, દેશી ગોળ છે ભાઈ, દવા વગરનો છે એટલે કાળો છે. હા, એટલે ગળની કમેન્ટ ના કરતા. ઉધરસ અમારે બહુ ઠંડી છે ને, તો હમણાં બહુ વેધર ખરાબ છે. એટલે આમ જો બટેટાનો રસો ઉપર આવી ગયો. આમ જે હોય એ રિયાલિટી બતાવીએ તમને. એવું નહીં કે આ એડિટ કરીને બતાવીએ ને હરખું કરીને બતાવીએ, એવું કાંઈ નહીં. અમને અભિમાન જ નહીં સજ જાય. અભિમાન રાખવાનું કઈ વાત. હવે થોડો ગોળ અને ઘીનું બંનેનું મિશ્રણ કરીને એને ધીમા ગેસ પર તપણું કરવાનું. મસ્ત થોડુંક અમથું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ઘૂમેડો એને. પછી એમાં તમે ભાખરીનો લોટ નાખજો. ઇન્ડિયાથી અમે ભાખરીનો લોટ મંગાવેલો હતો, કારણ કે અહીંયા ભાખરીનો લોટ નથી મળતો. અને રોટલીના લોટની ચીકણી થાય, અને રોટલીના લોટની સુખડી થાય નહીં. રોટલીનો લોટ આશીર્વાદ આટા સિવાય અમે ચક્કી આટો ખાઈએ છીએ. એ તો મેં એકવાર કીધું તો આઈ થિંક. જો હું તમને લોકોનો અમારો નળ બતાવું. આ મેં જુગાડ કરેલું છે. કેમેરો જ ના ફરે મારથી, મને બહુ દાસ ચડે. અમે જુગાડ કરેલું છે. ગરમ પાણી, ઠંડુ પાણી. તો હવે વાસણ ઘસવામાં કેવું લાગે ઠંડુ ને ગરમ?
તો અમે જુગાડ કરીને એવું મંગાવ્યું છે. તો હવે બે નળ થોડાક રાખીએ ને એટલે ઠંડુ ગરમ બંને મિક્સ થઈને આવે. એટલે સ્ટ્રગલ તો છે અહીંયા, બહુ છે, થોડીક નહીં બહુ છે. એક તો આપણું અહીં કોઈ હોય નહીં, મમ્મી પપ્પા ભાઈ બેન ફ્રેન્ડ બધા યાદ આવે. મગુ ફ્રેન્ડ છે મારી થોડી દૂરની, પણ તો યાદ તો આવે ને. હવે જોઈએ લાપસીનું આગળનું સ્ટેપ આવે ત્યારે પાછું હું તમને બતાવું. ત્યાં સુધી વેઇટ કરો. જો આવી રીતે થઈ જશે એટલે લોટ નાખવાની તૈયારી છે. થોડીક પાક આવી જાય એટલે લોટ નાખવાનો. લોટ નખાઈ ગયો છે ભાખરીનો. ઇલેક્ટ્રિક ગેસ હોય એટલે બંધ કરી દે ને તો શરૂ જ રહી, કારણ કે ગરમ હોય એટલે બીજા ગેસે ઘડીક વાર લેવું પડે અમારે. ઇલેક્ટ્રિક ગેસ વાપરવામાં બહુ માથાકૂટ છે, ગમે જ નહીં. પણ અમે લોકો સ્વાદ અહીંયા ફ્લેટ મળતો નહોતો એટલે કમ્પલસરી આ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક ગેસ વાળો લેવો પડ્યો ફ્લેટ. થોડુંક દૂધ નાખી દેવાનું. લાવો તો સુખડી બની ગઈ છે. હવે એને એક પ્લેટમાં ઢાળી દેવાની. આમાંથી એક ટીપુઈ શું કહેવાય, એક કણી જ આવી ન જાય, બધું જ ખવાઈ જવું જોઈએ. બસ એટલી ચીકણાઈ નહોતી કરવાની. પછી આને થોડુંક ઠરી જાય એટલે ઢેફલી પાડીને મહાદેવને ધરી દઈશું. ગરમ ના ધરાય. તમને ગરમ દીધું હોય તો કેવું ચાંદા પડી જાય છે, તો ભગવાનને થોડું દેવાનું હોય. એ તો આપણા પપ્પા કહેવાય ભગવાન. અમારા પપ્પા છે, મારા મગુના હૈયારા પપ્પા છે મહાદેવ. મિત્ર, પપ્પા, ભાઈ બેન જે કયો એ બધું અમારા માટે અમારા મહાદેવ છે. વાહ ઘી ઉપર આવ્યું છે. ભગવાન માટે કરવાનું હતું ને તો થોડુંક વધારે ઘી નહીં. ભગવાનને આપવામાં લાલચ નહીં રાખવાની, દિલ ખુલ્લું રાખીને આપવાનું ભગવાનને. એટલે ભગવાન આપણને દિલ ખુલ્લું રાખીને બધું આપે. સરસ, વેરી ગુડ, તાલિયા. હવે હું દહીં લેવા જાઉં છું. દહીં લઈ આવું પછી ખાઈશું સુખડી, ભગવાનને ધરાવશું. એટલે બન્યા રહો છેલ્લે સુધી. કંટાળો ઇઝ આવિંગ. હા, અત્યારે રાત્રે અમે 7:30 મહાદેવનો દીવો કરીએ છીએ, કારણ કે અહીંયા જોબ ને એવું બધું હોય એટલે બધું ના મેળ આવે એક સાથે. 4 વાગે જવાનું હોય તો એમાં તો ના આવે. સુખડી, ગાયનું ઘી, ગાયના ઘીનો દીવો કરવાનો અને ભગવાનને ધરીશું અમે હવે. પછી અમારા મહાદેવ. હવે તમે એમ વિચારશો કે 3 શિવલિંગ કેમ છે? તો એક મારી છે, એક મઘુની છે અને નાની શિવલિંગ છે ને પાર્થની છે. પાર્થ ઓપ્શનમાં છે એટલે. પૂજા થઈ ગઈ છે, ભગવાનને સુખડી ધરાઈ લીધી છે. બોલો હર હર મહાદેવ.